મહત્વના સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં વરસાદ બંધ થયાના 10 કલાક બાદ પણ પાણી ભરાયેલા જોવા મળ્યા છે। સુરતથી સમાચાર કે જ્યાં વરસાદ બંધ થયાના 10 કલાક બાદ પણ પાણી જોવા મળી રહ્યું છે। આઝાદ નગર વિસ્તાર સંપૂર્ણપણે બેટમાં ફેરવાયો છે। ત્યારે પાણી નિકાલના અભાવે દુર્ગંધ અને ગંદકીથી સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। રોગચાળો ફાટી નીકળવાની સ્થાનિકોમાં અત્યારે ભીતિ પણ સેવાઈ રહી છે। મહત્વના સમાચાર સુરતથી કે જ્યાં તંત્ર ક્યાંક ને ક્યાંક ઘોર નિદ્રામાં હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે 10 કલાક બાદ પણ પાણી નિકાલ ન થતા લોકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ડર અત્યારે જોવા મળી રહ્યો છે। ત્યારે સંવાદદાતા દીપક રાય લાઈવ જોડાઈ ગયા છે। દીપક, 10 કલાક બાદ પણ સુરતમાં અત્યારે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સ્થાનિકોમાં ભય છે કે ક્યાંક ગંદકીથી રોગચાળો ફાટી ના નીકળે। શું છે વધુ વિગતો? કેમ આ તંત્ર ઘોર નિદ્રામાં જોવા મળ્યું છે? જી બિલકુલ, વાત કરીએ સુરત શહેરના વટાર વિસ્તારમાં આવેલા આઝાદનગર છે, જે ગઈ તમામ ઘરોમાં પાણી ઘૂસી ગયું। તો પાણી બંધ થયેલા 10 કલાક થઈ ગયા તોય હજી આઝાદનગરમાંથી પાણી ઉતર્યું નથી। પણ ખાસ કરીને વાત કરીએ, જે પાણી છે તે હાલ નીચલા વિસ્તારમાં છે, જે ગઈકાલે પાણી ભરાયું થોડાક ઘરોમાંથી ઉતરી ગયા છે। ખાસ કરીને જોઈ શકાય છે હજી લોકો પાણીમાં છે ને પાણીને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। હાલ તો વાત કરીએ, જે ગઈકાલે છે તે તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું, તેના કારણે લોકોને ઘરમાં ઘૂસી ગયો હતો। લોકોને ખાડીને પાણીને કારણે હેરાન પરેશાન થઈ ગયા હતા। તેના લોકોને એક ચિંતા સતાવતું હતું કે આજે પાણી છે કશે ને કશે અમારા હવે રોગચાળો ફાટે એવી શંકા હતી। પણ ખાસ કરીને હાલ તો જે પાણી છે એ નીચલા વિસ્તારમાં જે ઘરો છે હજી ઘરમાં પાણી ભરેલું છે, પણ જે ઊંચા વિસ્તારના ઘરો છે ત્યાંથી પાણી ઉતરી ચૂક્યું છે। જે હિસાબે વાત કરીએ કે આ પાણીમાં હજી પણ અહીંયા લોકો પાણીના જે ગટરને પાણી છે, દુર્ગંધ પાણી છે, તેને લઈને લોકો હેરાન પરેશાન છે। ખાસ કરીને જે હિસાબે અહીંયા લોકો રહેતા છે એમને કેવું છે કે દરેક ચોમાસામાં આવી રીતે હાલત થઈ જાય, પણ સુરત શહેરમાં આ 15 દિવસમાં બીજી વખત એવી ઘટના બની છે કે લોકોને ઘરમાં પાણી ઘૂસી ગયું છે। પણ સુરત મહાનગરપાલિકાનું તંત્ર છે એને ધ્યાને નથી આવતું। જોઈ શકાય છે કે હજી સુધી ગલીમાં પાણી ભરેલું છે, જેના લોકો એમાં રહે છે। અહીંયા નાના નાના છોકરાઓ બચ્ચાઓ છે, એ લોકોને કારણે હેરાન પરેશાન થયા છે। કેમ કે ખાસ કરીને જે 15 દિવસમાં બીજી વખત આવી ઘટના બની છે કે સુરત મહાનગરપાલિકા જે ખાડીપુરને કારણે લોકોને તમામ વિસ્તારોમાં સ્વિમિંગ પુલ બનાવી દીધું છે। જોઈ શકાય છે બહાર આવે છે કેટલા દૂરથી, એમના ઘૂંટણ સુધી પાણી છે હજી ગલીમાં। એટલે કશે ને કશે આમાં જે મહાનગરપાલિકા છે પાણી કાઢવામાં નિષ્ફળ થઈ છે। કેમ કે હજી સુધી જે વરસાદ બંધ થયેલા 10 કલાક થઈ ગયા તોય હજી સુધી પાણી ઉતર્યું નથી। મહાનગરપાલિકા પાસે ખાલી એટલું જ સુવિધા છે કે જે પાણી આવે છે એને ખાલી જે પાણીનો ગટર છે એનું ઢાંકણું ખોલીને પછી પાણી નીકળે એટલું, એટલે બાકી જ્યાર સુધી પાણી જે ગટરનું પાણી છે તમામ નીકળી નહીં જાય ત્યાર સુધી આવી જ કન્ડિશન હોય છે। કેમ कि हाल तो जो आजादनगर विस्तार से एમાં તમામ अंदर घर में और कितने पानी भरे? अंदर और भी ज्यादा पानी घर में भरा हुआ है। हाँ, तो क्या बहुत से लोग आए नहीं है आज। हम लोग भी तो घर पे थे नहीं, हम लोग आज सुबह डूबे। हाँ, तो घर पे और भी ज्यादा पानी भरा हुआ है। कितना भरा? कितना घुटन ऊपर है नीचे? कितना है घुटना ऊपर, घटना के ऊपर है पानी भरा हुआ है। બિલકુલ જોઈ શકાય છે અહીંયા જે લોકો છે પાણીમાં રમી રહ્યા છે, નાના નાના છોકરાઓ। રોગચાળાને પણ ફાટવાનું છે। પણ ખાસ કરીને વાત કરીએ જે આરોગ્યની ટીમ છે, જ્યાં પાણી ઉતરી ચૂક્યું છે ત્યાં એ લોકો સાફ સફાઈ કરવા ચાલુ કર્યું છે, દવા છિડકાવવાનું ચાલુ કર્યા છે। જે હિસાબે વાત કરીએ કે જે પાણીથી હેરાન પરેશાન થયા હતા લોકો, એમના મેડિકલ ચેકઅપ પણ ચાલુ કરી દીધું છે। હાલ તો વાત કરીએ કે જે આઝાદનગર વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાને ખાલી જે આરોગ્યની ટીમ છે એ જ દેખાય છે, બાકી ડ્રેનેજ વિભાગ હોય કે બીજા સફાઈ કામદાર હોય કોઈ દેખાતા નથી। કેમ કે હાલ આ આઝાદનગર વિસ્તારમાં ખાડીપુરને પાણી એ સમગ્ર બોટમાં તબદીલ કરી દીધું છે એવું લાગે છે। ખાસ કરીને જે હિસાબે પાણીને કારણે લોકો હેરાન પરેશાન થયા હતા ગઈકાલે, તેના જ કારણે હાલ જે પાણી છે એ લોકોને ઘરમાં ઘૂસી ગયું હતું। એટલે 15 દિવસમાં બીજી વખત પાણી ઘરમાં ઘૂસ્યો, લોકો પરેશાન છે, લોકો હેરાન થઈ ગયા છે કે એક જ મહિનામાં આવી રીતે 2 ઘટના બને તો કશે ને કશે આમાં હેરાન પરેશાન વાત છે। આપણી જોડે મેડિકલ ઓફિસર છે, એમની જોડે વાત કરશું। સાહેબ જણાવશો હાલ કેવી કન્ડિશન છે ને કેવી રીતે કામ કરવામાં આવે છે?
ટીમના માણસો અને જનસેના સુપરવાઇઝરો ચાલુ કરી દેવામાં આવી છે અને સાથે સાથે ટ્રક અને લોડર તેમજ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ તરફથી પણ સહાય મળી રહી છે. સફાઈની કામગીરી સતત ચાલુ રહી છે અને આના ઉપરાંત જે ભૂસ્તરગ્રસ્ત એરિયા છે પાણી ભરાયેલ એરિયાની અંદર ટીમ દ્વારા લગભગ 16 કર્મચારીઓ સુપરવાઇઝરી સ્ટાફ અને સંમેલન વર્કર દ્વારા સર્વેની કામગીરી પણ ચાલુ કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે પાણીજન્ય રોગો અને વાહનજન્ય રોગોનો સર્વે કરવામાં આવી રહ્યો છે અને સતત 15 કેસો સામાન્ય સ્ટાફના કેસો સ્ટાફ પર જ ચાલવામાં આવી રહી છે અને સાથે સાથે મેડિકલ ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ચાલુ થઈ ગઈ છે જે લોકોને પણ અને જે લોકો ફિલ્ડ વર્કર ટીમની અંદરથી જે બધા કેસીસ મળે છે તો એ લોકોને પણ અહીં લાવીને સ્થળ પર જ સારવાર આપવામાં આવે છે. બિલકુલ જોઈ શકાય છે સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ મેડિકલ કેમ્પ તો લગાવી ચૂકી છે, પણ ખાસ કરીને વાત કરી કે જે હિસાબે 2 દિવસથી પાણીને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા, તેના કારણે હાલ જે આરોગ્યની ટીમ છે એ અહીંયા ખડે પગે ઊભી છે, પણ સુરત મહાનગરપાલિકાને બીજા કોઈ જે વિભાગ છે જે કેમ કે પાણી કાઢવાનો કોઈ હાથ ધરવામાં આવ્યું નથી. આ તમામ જે ટીમો છે મેડિકલ ટીમ છે, ખાસ કરીને જે પાણી ભરેલા લોકો છે, જે ઇજાગ્રસ્ત લોકો છે એમને સારવાર હેઠળ અહીંયા લાવવામાં આવ્યું છે. ખાસ કરીને શરદી તાવ અને જે હિસાબે ચામડીનો રોગ ફાટી આવ્યો છે તેના સારવાર માટે અહીંયા રાખવામાં આવ્યું છે. ખાસ કરીને જે આઝાદનગર વિસ્તાર છે, જે ભીમજ્યોતિ બુદ્ધ વિહાર ટ્રસ્ટને જે ઓફિસ છે એની અંદર હાલ આ મેડિકલની ટીમ ઉપસ્થિત છે. ખાસ કરીને જે હિસાબે તમામ વિસ્તારોમાં પાણી ભરવાના કારણે લોકો હેરાન થયા હતા. હવે કશે ને કશે જ્યાં જ્યાં પાણી ઉતર્યું છે ત્યાં સુરત મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ છે એ હાલ તત્પર છે, ખડે પગ ઊભી છે, પણ જે મહાનગરપાલિકાને ડ્રેનેજ લાઇન છે જે પાણી નીકળવાની સુવિધા હોવો જોઈએ એ મહાનગરપાલિકા પાસે છે નહીં, કેમ કે મહાનગરપાલિકા ખાલી કુંડીને ઢક્કન ખોલીને સંતુષ્ટ થઈ ગયા છે કે એમાંથી પાણી નીકળી જશે, પણ એમાંથી પાણી નીકળતું નથી, ઉલટું પાણી બેગ મારે છે, લોકોને ઘર મજા છે. કશે ને કશે એમાં સુરત મહાનગરપાલિકા છે એ નિષ્ફળ ગઈ છે એ સામે દેખાઈ રહ્યું છે. જી સમગ્ર માહિતી બદલ દીપક આપનો આભાર.